કાટ લાગુ ભૌતિક ફેરફાર કે રાસાયણિક? રાસાયણિક અને ભૌતિક બંને. અમુક ફેરફાર એવા હોય કે માત્ર ભૌતિક જ હોય ને માત્ર રાસાયણિક જ હોય. અમુક ફેરફાર એવા હોય કે જેના પર રાસાયણિક કહીએ અને ભૌતિક કહીએ. માની લો કે આપણે આ કાગળના ટુકડાને ફાડીએ અને આ નાના નાના ટુકડામાં વિભાજન કરીએ તો એ ભૌતિક ફેરફાર છે. બરાબર. આપણે પાણીમાં કોઈ પણ કલર નાખીને રંગ બદલાવીએ તો એ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. પ્રક્રિયા થાય કોઈ પણ વસ્તુના ભૌતિક. તો આજે આજનો આપણો મુદ્દો છે કે અલગ અલગ બધી ઘટનાઓ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારની અલગ અલગ ઘટનાઓ જોવાની. આ છે મેગ્નેશિયમની પટ્ટી. મેગ્નેશિયમની પટ્ટીને જો બાળવામાં આવે તો શું થાય? બરાબર. અને એમાં કેવો ફેરફાર થાય એ આપણે જોઈશું. મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવશું. બરાબર. આને સળગાવીને આની જે રાખ થશે એનો આપણે ફેરફાર જોવાનો છે શું થાય.